નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કાતરિયા ભૂમિકા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ આપણે ધોરણ 8ના ગુજરાતીની અંદર પાઠ 16 જેનું નામ છે જાત્રા ફળી. તો આ પાઠની અંદર આપણે શું ભણવાના છીએ? તો તમને તો પેલા પાઠનું નામ જોઈને વિચાર આવતો હશે કે ભાઈ કઈ જાત્રાની વાત આની અંદર કરવામાં આવી હશે ને કઈ જાત્રા ફળશે. પણ આ પાઠની જે સ્ટોરી છે એ કંઈક અલગ જ પ્રકારની જાત્રાની વાત છે. તો જેમ આપણે ભણશું એમ તમને ખ્યાલ આવી જશે. એટલે એના વિશે હું કાંઈ અત્યારે તમને કહેતી નથી. હવે જોઈએ સૌથી પહેલા એનો લેખક પરિચય કે આપણે જાત્રા ફળીના લેખક કોણ છે. તો ભૂપત વડોદરિયા. એમના વિશે જોઈએ તો ભૂપતભાઈ છોટાલાલ વડોદરિયા, જેમનો જન્મ ધાંગધ્રામાં થયો છે. તેઓ એક લેખક અને પત્રકાર તરીકે પણ જાણીતા છે. થોડાક વર્ષ તેમણે ગુજરાત સરકારમાં માહિતી અને નિયામક તરીકે પણ કાર્ય કરેલું છે. તેમની પ્રેમ અને પૂજા નવલકથા, કસુંબીનો રંગ અને જીવન જીવવાનું બળ એ તેમના સરસ મજાના વાર્તાના સંગ્રહો છે. ઘરે બાહિરે તેમનો એક સરસ મજાનો નિબંધ સંગ્રહ પણ છે. એટલે એનું ટોટલ સાહિત્ય આપણે જોવા જઈએ તો નવલકથાની અંદર, વાર્તા સંગ્રહની અંદર કે નિબંધ સંગ્રહની અંદર ખૂબ જ સારું એમણે સાહિત્ય આપણને પૂરું પાડ્યું છે. તો જોઈએ, જો આ ઘરે બાહિરે એમનું સરસ મજાનું પુસ્તક છે જે તેમનો નિબંધોનો સંગ્રહ છે તે. પછી પ્રેમ એક પૂજા, એ પણ તમને પુસ્તક અહીંયા બતાવવામાં આવેલા છે. તો હવે જોઈએ આપણે કે આ પાઠમાં આપણને શું સમજાવવા માંગે છે. તો આજે જાત્રા ફળી આપણે જે આજે પાઠ ભણવાના છીએ એ એક સુંદર સંવેદન કથા છે. સંવેદન કથા એટલે કે આ વાર્તાની અંદર કે આ કથાની અંદર લાગણી, ભાવની વાતો કરવામાં આવેલી હશે. જેમાં વાર્તા કથકની ક્ષયની બીમારી વિશે જાણીને પોતે જાત્રા જવાનું ટાળી અને એ માટેના પૈસા વાર્તા કથકની સારવારમાં વાપરવાનો નિર્ણય કરીને કહે છે કે મારી જાત્રા આજે ફળી ગઈ. કે ભાઈ એ પૈસા ભેગા કરી અને નીકળ્યા હતા જાત્રા કરવા માટે, પણ જાત્રા કરવા માટે જે દિવસે નીકળવાનું હતું ત્યારે એ જે આ વાર્તા કથક છે એટલે કે જે આપણને વાર્તા કહે છે એમના ઘરે આવીને રોકાય છે. અને એમને ત્યારે ક્ષયની બીમારી થાય છે અને ક્ષયની બીમારીની અંદર એમને પૈસાની ખૂબ જ જરૂર હોય છે. ત્યારે આ એમને પોતાની જાત્રાના જે ભેગા કરેલા પૈસા હોય છે એ એની મદદ માટે આપી દે અને જાત્રા જવાને બદલે ફરી પાછા પોતાના ઘરે જતા રહે. એ કોણ છે એ આપણે પાઠની અંદર જોવાનું છે. પણ જાત્રાના પૈસા કોઈને બીમારીના અર્થે મદદરૂપ થાય તો એ જે લાગણી છે અને ફરી પાછા એવું પણ બોલે છે કે મારી જાત્રા આજે ફળી ગઈ. તો આ જે માનવ ધર્મનો મહિમા છે એ આપણને આ પાઠની અંદર વર્ણવવામાં આવેલો છે. અને એટલે જ આ કથા સંવેદન કથા છે એવું આપણને કહેવામાં આવેલું છે. તો ચાલો જોઈએ કે કોઈને ક્ષયની બીમારી થાય છે, કોણ જાત્રાએ નીકળે છે અને કોણ કોને મદદ કરે છે. તો સૌથી પહેલા આપણે ધોરણ 8ના ગુજરાતીની અંદર જે આપણું નવું પાઠ્યપુસ્તક છે અને એમાં આપણે પહેલી જ વાર દરેક પાઠની સમજૂતી મેળવીએ છીએ, કાવ્ય પંક્તિઓ સમજીએ છીએ અને એના સ્વાધ્યાયનું સોલ્યુશન પણ કરીએ છીએ. તો એ બધી જ વસ્તુ તમને કલરફુલ પીડીએફમાં મળી શકે છે, ઉપલબ્ધ છે. તો તમે એને કઈ રીતે મેળવી શકો? તો એક તો આપણો ઓશન કોચિંગ ક્લાસીસનો જે કોન્ટેક્ટ નંબર છે 7046222254, એના પરથી મેળવી શકો. યા તો તમારે પ્લે સ્ટોર ઉપર જઈ અને આપણી જે ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે એને પણ તમે ડાઉનલોડ કરી અને એમાંથી પણ તમે મેળવી શકો છો. તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. જોઈએ, 8 કલાકનું ગધા વેતરું કરી અને હું સાંજે ઘરે જવા નીકળતો. જો અહીંયા હું, મને, મારા પરિવારને એમ જ બધો શબ્દો પ્રયોગ થયા છે. એટલે તમારે એવું જ માનવાનું કે કથા નાયક એટલે કે જે કહેવાવાળો વ્યક્તિ છે એ જ પોતે પોતાના જીવન વિશે આપણને જણાવતા હોય એવું તમારે માનવાનું. તો 8 કલાકનું ગધા વેતરું કરે અને હું સાંજે ઘરે જવા નીકળતો. ગધા વેતરું એટલે કેવો? તો કે આપણે આપણી ભાષામાં કહેતા હોય કે ગધા મજૂરી કરવી તે. એમ ગાંડાના જેમ સતત મહેનત કરતું રહેવું, એવી રીતે એ કામ કરતા હતા. સતત 8 કલાક કામ કરે અને પછી પોતે ઘરે જવા માટે નીકળે. ત્યારે અંગ થાકેલા લાગતા
પણ એ થાક રસ્તાની ધૂળ જેવો હતો. જે અંગ એટલે કે શરીરના બધા જે અંગો છે તે હાથ પગ ચહેરા ઉપરથી કે એમને એવું જ લાગે કે 8 કલાક કામ કરીને ખૂબ જ થાકી ગયેલા છે. પણ એ થાક એ કોના જેવો કહે છે? તો રસ્તાની ધૂળ જેવો કહે છે. કે મોં અને હાથ પગ ધોવાની સાથે જ જેમ એ ધૂળ ચાલી જાય તેમ જમીને ઊભો થતો ત્યારે પેલો થાક પણ ચાલ્યો ગયેલો જણાતો. કે રસ્તાની ધૂળ કેવી હોય કે આપણે રસ્તામાંથી પસાર થઈએ તો એ ધૂળ આપણા ચહેરા ઉપર ને હાથ પગ ઉપર ઉડે. પછી ઘરે જઈને જેવા જ આપણે હાથ પગ કે મોઢું ધોઈ નાખીએ તો એ ધૂળ દૂર જતી રહે, એટલે કે આપણે એને હટાવી નાખીએ અને સાફ કરી નાખીએ. તો આ થાક પણ એના જેવો જ હતો કે 8 કલાકની મહેનત કરીને થાક લાગે, પણ જેવા ઘરે જાય ફ્રેશ થાય શાંતિથી જમી લે એટલે બધો જ થાક ઉતરી ગયો હોય એવું એમને લાગે. હું ઝાઝો ભણ્યો નહોતો, એટલે કે મેં વધારે અભ્યાસ કર્યો હતો નહીં. 6 અંગ્રેજી સુધીનો જ મારો અભ્યાસ હતો, એટલે કે 6 ધોરણ સુધી જ મેં ફક્ત અભ્યાસ કરેલો હતો. પણ મારો પગાર 100 રૂપિયા હતો. કેટલો પગાર હતો એમનો? તો 100 રૂપિયા એમનો પગાર હતો. હું એક શેઠની નોકરી કરતો હતો અને શેઠ 100 રૂપિયા વસૂલ કરતા હતા. જો એ શું કહે છે કે મને 100 રૂપિયા પગાર આપતા પણ પૂરેપૂરા 100 રૂપિયા વસૂલ કરતા. શેઠને ત્યાં નોકરી કરતા અને શેઠ એની પાસે કામ કરાવતા, એટલે કે 100 રૂપિયા વસૂલ કરતા. પણ આજે 100 રૂપિયા ક્યાંથી? આ 100 રૂપિયામાં મારે અમારા 3 જીવનું પોષણ કરવાનું હતું. જો કે આજે 100 રૂપિયા ક્યાંથી, એટલે કે આજે તો 100 રૂપિયા કેમ કઈ રીતે પૂરું થાય? અને આ 100 રૂપિયા એને પાછા કેટલા લોકોનું ઘર ચલાવવાનું, મતલબ કે ઘરની અંદર કેટલા સદસ્યોનું જીવન ચલાવવાનું? તો 3 લોકોનું જીવનું પોષણ કરવાનું. 3 લોકોમાં કોનો સમાવેશ થાય? એટલે એક તો હું, એટલે હું પોતે, પછી માતા અને ત્રીજું છે પત્ની. પત્નીનો સ્વભાવ કેવો હતો? તો પત્નીના સ્વભાવની વાત કરે છે કે પત્નીનો સ્વભાવ થોડો ઉગ્ર ખરો, પણ શિયાળામાં અગ્નિ જેવો હુંફાળવો બની રહે. જો એનો સ્વભાવ કેવો હતો કે આમ થોડોક ઉગ્ર, પણ શિયાળાની અંદર અગ્નિ જેવો હુંફાળો, કે શિયાળાની અંદર આપણને અગ્નિ કેટલી વાલી લાગે, એની પાસે બેસવું આપણને ગમે, એના ઉપર હાથ શેકવા આપણને ગમે. એવી રીતે પત્નીનો સ્વભાવ હતો. તો તેમ પત્ની મારી નાની મોટી આપત્તિમાં એવી જ મધુર અને સાંત્વનાદાયી બની રહેતી હતી. કે આમ થોડોક એનો સ્વભાવ કડક હતો, પણ જ્યારે મારે એની જરૂર પડે તો એ મારી મદદ કરતી અને એના શબ્દો પણ એવા હતા કે જેથી મને સાંત્વના મળતી. જો કે જીવન સંગ્રામ માટે એકલે હાથે લડવાનો ક્યારેય વખત આવ્યો નહોતો. સાચું કહું તો 100 રૂપિયા રળી લાવીને હું માના હાથમાં મૂકી દેતો અને માં જ ઘર ચલાવતી. જો કે જીવન સંગ્રામની અંદર મારે એકલા કોઈ દિવસ લડવું પડે એવો વખત આજ સુધી કોઈ દિવસ આવ્યો નહોતો. પછી લેખક શું કરે કે જે 100 રૂપિયા કમાઈને લાવે એ આવી અને એના માતાના હાથમાં મૂકી દે અને માતા જ એમાંથી આખું ઘર ચલાવતા હતા. આજની દુનિયામાં 100 રૂપિયાની આવક કોઈ મોટી વસ્તુ નથી, પણ માતા તો એને બાદશાહી પગાર ગણતી હતી કે ભાઈ આ જે આધુનિક સમય છે, આજના સમયમાં તો 100 રૂપિયા પગાર શું, 100 રૂપિયાની આમ પણ કઈ વેલ્યુ નથી. આપણે એક દિવસે 100 રૂપિયામાં વિતાવી ન શકીએ. તો આ એવો જમાનો છે, પણ છતાં એની માતા આ 100 રૂપિયામાં પણ ખુશ થઈ જતી અને આને તો એ બાદશાહી પગાર ગણતી. જોકે એમાં ઢીલા થઈ જતા મારા મનમાં એ રીતે હિંમત પૂરવાની જ એની નેમ વર્તાઈ આવતી. નેમ વર્તાઈ આવતી કે આ 100 રૂપિયાને બાદશાહી પગાર ગણવા પાછળની એની ગણના શું હતી કે હું ઢીલો ન પડું. મને મનમાં એવું ન થાય કે મારી આવક કેટલી બધી ઓછી છે, તો એ મારું સદ્ધર કરવા માટેની જ એમની આ મહેનત હતી એવું મને સાફ દેખાતું હતું. આમ તમે જો ટોટલ વસ્તુ કહેવા જાઓ, કેટલી બધી વાતો પરથી તમે અંદાજો કાઢો તો અમે સુખી હતા એવું લેખક કહે છે કે ભલે 100 રૂપિયાની ઓછી જ આવક હોય પણ સુખ શાંતિથી અમે ત્રણેય રહેતા હતા. હું, માતા અને પત્ની. અમારી નાનકડી દુનિયામાં સુખ અને દુઃખ હતા, પણ માતા પોતાના મનથી ક્યારેય દુઃખનો સ્વીકાર ન કરતી અને કહેતી કે દુઃખ કેવું? દુનિયામાં મોટું દુઃખ રોટલાનું, બાકી તો મનના બધા ચાળા, કે તો બધા મનના વેમ છે, બીજું કઈ દુઃખ કહેવાય જ નહીં. દુનિયાની અંદર જો સૌથી મોટું દુઃખ હોય તો એ રોટલાનું છે અને એ તો આપણને ઈશ્વરની દયાથી મળે છે, તો બીજું આપણે કોઈ દુઃખ છે એવું કહી શકાય નહીં.
એટલે આવા સુખી દુઃખી જીવનની અંદર માતા જે છે એ કોઈ દિવસ દુઃખ એના ઉપર છે એવું લાગવા દે નહીં. અમને પેટ પૂરતું ભોજન મળતું અને એ માતાને મને મોટામાં મોટું સુખ હતું કે અમને ભાઈ ત્રણેય ટાઈમનું ત્રણેય જણાને શાંતિથી ભોજન ખાવા માટે મળતું. પેટ ભરીને અમે જમી શકતા અને મારી માતા જ એને સૌથી મોટામાં મોટું સુખ માનતી હતી. 13 રૂપિયાના ભાડાવાળા એક ઓરડામાં અમારું ઘર હતું. એટલે કે જે ઘરમાં રહેતા હતા એનું ભાડું કેટલું હતું તો 13 રૂપિયા ભાડું હતું. એટલે ભાડાવાળા એક રૂમની અંદર તેઓ રહેતા હતા. ઘર બહુ સગવડવાળું તો નહોતું, પણ તેની નાના મોટી અગવડો અને ખામીઓને અમે અમારા ભાગ્યની ખોડખાપણોની પેઠે જ નિભાવી લેવાનું શીખી ગયા હતા. કે ભાઈ અમારું જે આ 13 રૂપિયાના ભાડાવાળું ઘર હતું એ કંઈ બહુ સુખ સુવિધાવાળું કે બહુ સગવડ ભર્યું નહોતું, પણ એની જે બધી કમીઓ હતી એ અમારા નસીબની કેમ કમી છે એમ અમે એનાથી ટેવાઈ ગયા હતા. એની સાથે જીવતા અમે શીખી ગયા હતા. એટલે ઓરડાનું કંઈ અમને બહુ કોઈ દિવસ કંઈ દુઃખ લાગતું હતું નહીં. અને તેનો વસવસો ક્યારેય ન કરતા. વસવસો એટલે મનમાં કંઈક મૂંઝારો કરવો, તો એવું અમને ક્યારેય કોઈ દિવસ લાગતું હતું નહીં. આમ અમારો સંસાર સુખરૂપ ચાલ્યો જતો હતો. એટલે કે અમારો જે આ જીવનનો સંસાર છે એ શાંતિથી એમના દિવસો વીતતા હતા ને વીતતો જતો હતો, ચાલતો જતો હતો. ત્યાં ઓચિંતો મારા શરીરે મને દગો દીધો. જો ત્યાં શું થાય છે કે 8 કલાકની અઘરી નોકરી તેઓ કરતા, ત્યાં ઓચિંતો જ એક સમયે એનો શરીર જે છે ને દગો આપી દે છે. એટલે કે લેખકનું જે શરીર છે એ તેમનો સાથ આપતું નથી. જાન સાથે અલેણું ઉખેડ્યું હોય એમ લાગ્યું. જો જાણે જીવ સાથે કંઈક મુસીબત આવી હોય એવું એમને લાગે. અને હવે મને સાંજે જે થાક લાગતો એ જાણે સહેલાઈથી ખંખેરી શકાતો નહોતો. પહેલાનો થાક કેવો લાગતો એમને તો રસ્તાની ધૂળ જેવો, કે જેવું મોઢું હાથ પગ ધોવે એટલે સાફ, એમ જમી લે એટલે ઉતરી જાય. પણ હવે એમને જે થાક લાગતો એમ સહેલાઈથી ઉતરી શકતો હતો નહીં. સાંજે હું ઢગલો થઈ જતો, એટલે કે ઠાકીને સાવ પડી જાય, લોથપોથ થઈ જાય એવી એમની હાલત થઈ જતી. અને શરીર પણ ગારા જેવું થઈ જતું. એટલે એને કાંઈ પણ કરવાની હોશ રહેતી નહીં. આંખો બળતી, માથું એમને ભારે ભારે લાગતું અને ઘરે આવીને ખાવાની ઈચ્છા પણ રહેતી નહીં. જો આખો દિવસ એને આંખો બળ્યા કરે, માથું દુખ્યા કરે, ભારે ભારે લાગે અને સાંજે ઘરે આવે તો સીધું સૂઈ જ જવાનું મન થાય. એમને જમવાની પણ ઈચ્છા થાય નહીં. મોંમાં મોળિયા આવ્યા કરે, એટલે કે સ્વાદ પણ કંઈ ન આવે અને ગમે પણ નહીં. શરીરમાં થયેલા આ ફેરફારમાંથી કેમ અછાના રહે એ કહેતા, બેટા ધીરે ધીરે તારું શરીર પીળું હળદર થતું જાય છે, ખોરાકમાં સાવ ઉતરતો જાચ, ઠીક ન હો તો કોઈક દવા લે, ડાક્ટર વૈદ્યને દેખાડ. જો શું કહે છે કે મારો જે આ શરીરની અંદર જે બદલાવ આવતો હતો, જે સ્વભાવમાં ફેરફાર પડતો હતો એ મારા માતાથી કંઈ છુપાવી શકાય એમ હતું નહીં. એટલે ઓળખી જ ગયા અને એમણે કહી જ દીધું કે બેટા ધીરે ધીરે, એટલે કે દિવસે દિવસે તારું શરીર જે છે એ પીળું હળદર જેવું થતું જાય છે અને તારો ખોરાક પણ સાવ ઉતરતો જાય, એટલે તારે જમવાનું જે છે એ ધીમે ધીમે ઓછું થતું જાય છે. તો તું ઠીક ન હોય, જો સારું નહીં હોય તો કોઈક દવા લે અને ડોક્ટર કે કોઈ વૈદ કે એને તું દેખાડ, એટલે કે બતાવ. આપણે તો શું કહે છે કે આપણે તો આ માએ વાક્ય અધૂરું મૂક્યું, પણ હું તો તેને બરાબર સમજી ગયો. શું હશે કે જો કે આપણને ગરીબને તો કાયા એ જ મૂડી એ કહેવા માંગતી હશે. કાયા એટલે કે શરીર, કે આપણા ગરીબ પાસે બીજી કોઈ સંપત્તિ કે મૂડી હોય નહીં. આપણા માટે તો આપણું જે સ્વાસ્થ્ય છે, આપણું જે શરીર છે એ જ આપણી મોટામાં મોટી સંપત્તિ હોય. કેમ કે જો શરીર બગડે, એને કંઈક તકલીફ પડે તો આપણા રોટલા પણ અટકી જાય, એના ઉપર જ જીવન હોય. મારી ઈચ્છા તો મહિનો માસ રજા લઈ અને આરામ કરવાની હતી, પણ શેઠ મને 1 મહિનાની રજા આપવા માટે તૈયાર હતા નહીં. લેખક શું કહે છે કે હું તો એટલો બધો થાકી ગયો હતો, એટલું બધું મને આમ પીડા હતી કે મને એમ થતું હતું કે હું 1 મહિનો રજા લઈ લઉં અને આરામ કરું, પણ મારા શેઠ મને 1 મહિનાની રજા આપવા માટે માનતા હતા નહીં. સિવાય કે મારે કાયમી રજા જોતી હોય તો. શું કહે છે કે 1 મહિનાની રજા તને નહીં મળે, જો તારે રજા લેવી જ હોય તો પછી તું નોકરી પરથી છૂટો થઈ જાય, અમે તારી જગ્યાએ બીજાને રાખી લઈએ, તો એને કાયમી રજા કહેવાય. રખે માનતા
કે મારા શેઠ કોઈ દયાહીણા સ્વાર્થી હતા. એમનો બિચારાનો પણ વાંક નહોતો. એમનો ધંધોય ઘસાઈ ગયો હતો અને બને ત્યાં લગી કોઈ જૂના માણસને છૂટો ન કરવો એવી એમની ઈચ્છા રહેતી કે જો કે એમાં પોતાના માલિક જે છે સાથે સાથે એના પણ વખાણ કરે છે કે એમની પણ કંઈ બહુ ભૂલ હતી નહીં, કેમ કે એમનો પણ ધંધો ઘસાઈ ગયો હતો એટલે એમનો રોજગાર પણ કંઈ બહુ ચાલતો હતો નહીં. છતાં પણ એ એવા જ પ્રયત્ન કરતા કે મારે કોઈ જૂના માણસને છૂટો કરવો પડે નહીં, એનું પણ ઘર ધીમે ધીમે ચાલ્યા કરે. એટલે ધંધામાં ઝાઝો રસકસ રહ્યો નહોતો, એટલે મને ધંધામાં કંઈ બહુ રહેવાની ટકવાની ઈચ્છા હતી નહીં. તોય મને અને મારા જેવા બીજા 2-3 માણસને એ નિભાવતા હતા. એટલે કે હું અને મારા જેવા બીજા 2-3 લોકો એને ત્યાં જે કામ કરતા હતા એ લોકોનું ઘર તે ચલાવતા હતા, એને નિભાવતા હતા. અંધારું થઈ ગયું હતું. રાતના સમયની વાત કરે છે એટલે કે અંધારું ખૂબ જ થઈ ગયું હતું અને આમ તો થાકીને લોથ થઈ ગયો હતો. પણ સૌથી વધુ દયા તો અત્યારે મારા પગની આવતી હતી. જો કે હું થાકીને સાવ હારી ગયો હતો, લોથપોથ થઈ ગયો હતો, પણ મને સૌથી વધારે દયા શેની આવે છે તો મારા પગની. એમને મને ઘર ભેગો કર્યા વિના છૂટકો છે કે એને તો ગમે એટલો થાક લાગ્યો હોય કે ગમે એટલા દુખતા હોય તો પણ મને ઘરે પહોંચાડવો પડે. રસ્તામાં થયું કે દાક્તર પાસે જતો આવું, આમ ને આમ ઝાઝું તાણવાથી તૂટી જવાશે. જો રસ્તામાં એને શું વિચાર આવે છે કે એટલું બધું સહન કરું છું તો એક વખત મારે ડૉક્ટરને બતાવી દેવું જોઈએ. જો એટલા બધા દુખાવા સાથે હું આમને આમ સમય વિતાવતો જઈશ તો એક વખત બહુ મોટી બીમારી મને લાગુ પડી જશે. અને કશું ખાધા વિના બહુ તો એક પ્યાલો ચા પીને સૂઈ જવાની ઈચ્છા હતી કે મારે બીજું કંઈ વધારે જમવું નથી. બહુ કહેશે તો થોડીક એવી 1 પ્યાલા જેટલી ચા પી લઈશ અને ચા પીને હું સૂઈ જઈશ. પણ મારી રાહ જોઈને ભૂખ્યા બેઠેલા મા અને પત્નીનો વિચાર કરતા જ એમ થતું કે કેમ ખાવું નથી, એમ પૂછશે તો શું કહીશ કે શરીરમાં ઠીક નથી એમ. જો બીજો વિચાર શું આવે છે કે હું તો એવું વિચારું છું કે ચાનો પ્યાલો પીને હું સૂઈ જઈશ, પણ મારી પત્ની અને માતા પૂછશે કે કેમ તારે જમવું નથી, તો હું એને શું જવાબ આપીશ કે મને શરીરમાં સારું નથી, મને મજા નથી, તબિયત ખરાબ છે એવું કહીશ તો એ વધારે ચિંતા કરશે. એવું કહીશ અને એમની કે એવું એમને લાગશે તો બિચારા એ નહીં ખાઈ શકે અને એમની ભૂખ મરી જશે અને જીવ બાળશે એ અલગ. કે હું એમ કહીશ કે મને શરીરમાં સારું નથી, મને મજા નથી, તો એ લોકો પણ ચિંતા કરશે, એ પણ નહીં જમે અને એમની ભૂખ મરી જશે. એટલે એવું મારે કરવું જોઈએ નહીં. બીજું શું વિચારે છે કે તો હું જૂઠું જ બોલીશ, એટલે હવે એમને હું ખોટું જ કહી દઈશ, શરીરમાં મને મજા નથી એવું હું એમને કહીશ નહીં. પેલો પાનાચંદ મળી ગયો હતો અને પાનાચંદને તો તમે જાણો છો ને, એનો કાઠિયાવાડી આગ્રહ તમે ક્યાં નથી જાણતા. ભૂખ નથી લાગતી એમ કહેતા કંઈક ને એણે પોતાના કાઠિયાવાડી આતિથ્યનો પરચો બતાવી ડઝન રોટલી દાબી જતા કરી દીધા હતા. જો શું કહે છે, માતાને અને પત્નીને ખોટું બોલે છે કે મારે જમવું નથી. કેમ નથી જમવું તો રસ્તામાં મને પાનાચંદ મળી ગયો હતો અને પાનાચંદને તમે જાણો છો એવું માતા અને પત્નીને કહે છે કે એનો સ્વભાવ કેવો છે તો આગ્રહ કરવાનો. ન ખાવું હોય તે પરાણે આગ્રહ કરીને ખવડાવે. એમનો કાઠિયાવાડી આતિથ્યનો પરચો એટલે કે મહેમાન ગતિ જે કરવાની હોય કાઠિયાવાડી તરીકે એ સારી રીતે પૂરી કરીને ડઝન રોટલી 12 રોટલી આગ્રહ કરીને ખવડાવી દે. હા, એ પાનાચંદ પરાણે ઘેર લઈ ગયો અને જમવા પણ બેસાડી દીધો. ઘણી હા ના કરી પણ એ તો કઈ માને. કહ્યું કે બિચારા બા મારી રાહ જોઈને બેઠા હશે, પણ ન જ સમજ્યો. એટલે પાનાચંદ મને પરાણે જમાડવા માટે લઈ ગયો હતો એવું એ જૂઠું બોલે છે. એવું નથી કહેતા કે મને ખાવાની ઈચ્છા નથી કે મારી તબિયત ખરાબ છે કે શરીરમાં સારું નથી લાગતું, આવું એ કાંઈ નથી કહેતા. ઘેર જઈને આ જૂઠનો આશ્રય લઈને મેં ખાવાનું ટાળ્યું. મા અને પત્નીએ બંનેએ ખાઈ લીધું અને મારો થાક છુપાવવા હું મથી રહ્યો હતો. માતાની આંખો મારું સતત નિરીક્ષણ કરતી હતી. કરવામાં ન રોકાય એ માટે મેં વાતચીત ઉપાડી. છે કોઈનો કાગળ? માએ કહ્યું, હા કાકીમાનો છે, ગુરુવારે કાકીમા અહીં આવે છે. જો હવે લેખક શું કહે છે, ઘરે આવે છે, પેલા પાનાચંદની વાત કરે છે કે પરાણે મને એની સાથે લઈ ગયો, પછી મને જમાડ્યો,
પરાણે મેં ખાધું, મેં એને કીધું કે બા ઘરે મારી રાહ જોતા હશે, તો પણ એ કોઈનું માન્યો નહીં અને પરાણે મને જમાડ્યો એવું કહી દે છે. એટલે એની માતા અને પત્ની બંને ખાઈ લે છે. પછી લેખકને હવે થાક છુપાવવાનો છે, એટલે કે એના ચહેરા ઉપરથી ખબર ન પડે કે આ માંદો છે કે બહુ થાકી ગયેલો છે. એટલે માતાની આંખો સામે તે નિરીક્ષણ કરવામાં ન રોકાય, એટલે માતા એને જોઈને બધી વાત ઓળખી ન જાય, એટલે લેખક એની સાથે વાતચીત કરે છે અને પૂછે છે કે ગામથી કોઈનો કંઈ કાગળ બાગળ કંઈ આવ્યો છે? તો એના માતા શું જવાબ કહે છે કે હા, કાકીમાનો આવ્યો છે કે ગુરુવારે કાકીમા અહીંયા રોકાવા માટે આવે છે, અહીં આવે છે. કાકીમા એટલે કોણ? તો આપણને ઉલ્લેખ કર્યો છે કાકીમા એટલે કે મારા બાપના કાકી, એટલે મારા પપ્પાના કાકી, એને કાકીમા કહેતા. અને એ મારા વતનના ગામમાં રહેતા હતા. ક્યાં રહેતા હતા? તો લેખકના વતનના ગામની અંદર તે રહેતા હતા. 5,000ની વસ્તીવાળા મારા વતનમાં એ જૂના પુરાણા બાપ દાદાના નાનકડા ઘરમાં જીવતા હતા. કે અમારું જે 5,000ની વસ્તી ધરાવતું નાનું એવું ગામ છે, એ ગામની અંદર પણ જૂનું પુરાણું, સાવ જૂનું એવું અમારા બાપ દાદાનું પેઢીથી પેઢી જે ચાલતું આવતું એવું નાનકડું જે ઘર છે એની અંદર તે જીવતા હતા, એટલે કે રહેતા હતા. અને કાકા નહોતા, દાયકા પહેલા એ ગુજરી ગયા હતા, એટલે કે ઘણા સમય પહેલા એમનું મૃત્યુ થઈ ગયું હતું. અને કાકીમાને કશું સંતાન નહોતું, એટલે કે એમને દીકરો દીકરી કાંઈ જ નહોતું. અને એમની ઉંમર હશે 50ની આસપાસ, એટલે કેટલા વર્ષના હશે? તો 50 વર્ષની આસપાસની એમની ઉંમર હશે. મારા વતનના એ નાનકડા ગામમાં જ એમની દુનિયા સમાઈ જતી હતી, એટલે ત્યાં જ તેઓ રહેતા અને ત્યાં જ એ બધું કરતા. અત્યારે અહીં શા માટે આવતા હશે? તો મેં માને પૂછ્યું કે ભાઈ કાકીમાં અહીંયા શું કામ આવે છે? તો અમસ્થા કે કંઈ ખાસ કામ છે? જો એમ જ આંટો મારવાને આપણને મળવા માટે આવે છે કે કંઈ ખાસ એમને કામ છે આપણી પાસેથી એટલે આવે છે? તો એવું લેખક એમની માતાને પૂછે છે. તો બા બોલ્યા, એટલે કે એમના માતા એમને જવાબ આપે છે કે કાકીમાં શું કામ આવે છે એ માટેનો. તો એમને જાત્રાએ નીકળવું છે. જાત્રા ક્યાં ક્યાં કરવી છે? તો મથુરા, વૃંદાવન, બદ્રીનાથ, રામેશ્વર, તે બધે જવાના છે. અને અહીંથી વનરાવન દાસ જવાના છે, તે એમની સાથે એ જઈ આવે. નીકર એ બિચારા એકલા તો થોડા જઈ શકે, કોક હારે જોઈએ ને, નહીતર એકલા પાછા જઈ શકે તે નહીં. એટલે વનરાવન દાસ જવાના છે ને ત્યાંથી પછી તે નીકળવાના છે, એટલે કોઈની સાથે તે જવાના છે અને જાત્રા કરવા જવાના છે, એટલે પહેલા અહીંયા આવવાના છે. કાકીમાં નિસંતાન હતા. નિસંતાન એટલે કે સંતાન વગરના. અને કાકાભા ભગવાનનું માણસ હતા, એ ઈશ્વર ભક્તિમાં જ લીન રહેતા. જો આ કાકીમાં જે હતા ને એ કેવા હતા? તો ભગવાનનું માણસ અને ઈશ્વર ભક્તિમાં જ લીન રહે. કાકાભાના અવસાન પછી ઈશ્વર ભક્તિ તરફ વળી ગયા હતા. જો કાકાભા એટલે કે કાકીમાના હસબેન્ડ, એ વાળા કાકાભા, એટલે કે પપ્પાના કાકા. અને કાકીમાં કોણ છે? તો પપ્પાના કાકી. એટલે કાકાભા ભગવાનનું માણસ હતા, એટલે કે એ ભગવાનની ખૂબ જ ભક્તિ, પૂજા ને એવું બધું કરતા હતા અને ઈશ્વર ભક્તિમાં લીન રહેતા હતા. અને કાકીમાં કાકાભાના અવસાન પછી ઈશ્વર ભક્તિ તરફ વળી ગયા હતા. એટલે કાકાભા જેમ ભગવાનની ભક્તિ કરતા એમ હવે કોણ કરવા લાગે છે? તો કાકીમાં પણ કરવા લાગે છે. પહેલા તો એ કહેતા કે એકલાનો તે કઈ અવતાર છે, શું રાંધવું, શું ખાવું. 2 વર્ષ એ સૂનમૂન રહ્યા કે જો એકલા જીવવું એ તો કઈ અવતાર છે, મારે એક માટે હું શું બનાવું, શું ખાઉં, કેમ જીવું, એમ કરીને સાવ સૂનમૂન, એટલે ગુમસુમ જેવા રહેતા. એને ગામડે રહેવું ગમતું નહીં. અને કાકીમાનું ખસી જશે એમ બધા માનતા હતા કે કાકીમાં જો આમ એકલા એકલા રહ્યા તેનો મગજ પણ ક્યારેક કામ કરતો બંધ થઈ જશે, એટલે ગાંડા પાગલ જેવા એ થઈ જશે, એટલે કીધું છે કે એમનું ખસી જશે, એમ તેઓ રહેતા હતા. પણ કાકાભાની ઊંડી ધાર્મિકતાની પડેલી અસર કાકાભા જતા ઉપસી આવી અને કાકીમાં ઠાકોરજીની પૂજામાં ચિત્ત પરોવા લાગ્યા. ઠાકોરજી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ. ઘરે આપણે નાનો એવા લાલો કે એવું કંઈ રાખતા હોય તેવી ઠાકોરજીની પૂજા કરે છે અને એની અંદર જ પોતાનું ચિત્ત પરોવી દે છે, એટલે એની અંદર જ આખું મન પરોવી દે. અને પછી તો કાકીમાં ઠાકોરજી માટે એક જીવતી જાગતી
શું કહે છે કે વ્યક્તિ બની ગયા હતા. કાકીમા માટે ઠાકોરજી શું હતા? તો એક જીવતી જાગતી જાણે વ્યક્તિ. એટલે ઘરની અંદર બે સભ્યો થઈ ગયા, કે એક તો કાકીમા અને એની સાથે એમના ઠાકોરજી. તો શું કરે? સવારે ઠાકોરજીને જગાડે, દૂધ ધરાવે, જમાડે, પછી બપોરે પોઢાડી દે, 4 વાગે પાછા જગાડે, પાછા દૂધ ધરે, રાત્રે જમાડે, પોઢાડવા, એ એમની આખી દિનચર્યા બની ગઈ હતી. એટલે આખો દિવસ એ ભગવાન શ્રી કૃષ્ણની કે આ ઠાકોરજીની સેવામાં વિતાવે. સમયસર એને જગાડવા, દૂધ ધરવું, સુવડાવવા, નવડાવવા, એને વાઘા બદલવા, એમનું ધ્યાન રાખવું, રાતે પાછા પોઢાડવા, આવું બધામાં એ તે વ્યસ્ત રહેતા. પહેલા તો એ કઈ રાંધતા નહીં, પણ પછી એ બધું ઠાકોરજી માટે રાંધતા. કે હવે કોના માટે એ રાંધતા હતા? તો ઠાકોરજી માટે. ઠાકોરજી કોઈ જીવતી વ્યક્તિ હોય એમ ખાવા પીવા સંબંધી એમને પણ ભાવા અભાવા હોય તેમ ઠાકોરજીને પૂછીને એ શાક કરતા, દાળ ઓરતા અને બધું બનાવતા. કે ઠાકોરજી જ્યારે જીવતા માણસ હોય એમ એને પૂછે કે તમને શું ભાવશે, શું નહીં ભાવે, એમ એમને પૂછી અને દાળ, શાક આવી બધી જ વસ્તુ અલગ અલગ તે બનાવતા. પતિ સેવાનું રૂપાંતર પ્રભુ સેવામાં થઈ ગયું. કે પેલા જીવતા હતા ત્યારે પતિ સેવા કરી અને પતિના મૃત્યુ પછી હવે શું શરૂ કર્યું? તો પ્રભુ સેવા શરૂ કરી. એટલે કે પતિ સેવામાંથી પ્રભુ સેવા. અને ધાર્મિક વૃત્તિના કાકાભાનું સ્થાન કાકીમાના જીવતરમાં ઠાકોરજીએ લઈ લીધું. એટલે કે કાકીમાના જીવનમાં પેલા કોનું સ્થાન હતું? તો કાકાભાનું સ્થાન હતું. એમને પ્રેમ કરતા, ચાહતા, એમની સેવા કરતા. હવે એની જગ્યાએ કોની કરે છે? તો ઠાકોરજીની કરે છે. એટલે કે કાકાભાનું સ્થાન હવે કોણ લઈ લે છે? તો ઠાકોરજી લઈ લે છે. અને એ જ એમનું સર્વસ્વ બની ગયા. એટલે એ જ એનું બધું. એમના માટે જાણે પોતે જીવતા હોય અને ત્યાં રહેતા હોય એવું એને સ્વભાવમાં દેખાતું હતું. હવે કાકીમાના દિયર એટલે કે નાના કાકા ભા એમને માસિક ખાધા ખર્ચ 30 રૂપિયા આપતા હતા. કેટલા રૂપિયા આપે છે? તો 30 રૂપિયા. કોણ આપે છે? તો જે આ કાકીમા છે એમના દિયર એટલે કે નાના કાકા ભા એમને દર મહિને માસિક એટલે કે દર મહિને આખા મહિનાનો ખર્ચો ખાધા ખોરાકી માટે એમને 30 રૂપિયા પહોંચાડે. અને એમાંથી થોડું ઘણું વધારીને કાકીમાં પુણ્યદાન પણ કરતા. હવે ભગવાનમાં માનવા વાળા અને ધાર્મિક વૃત્તિ વાળા છે એટલે મંદિરે જ્યાં પણ ક્યાંય જતા હોય તો એની રીતે એ દાન પુણ્ય કરે. એમની પાસે 501 રૂપિયા રોકડા હશે તે તેમની જાત્રા કરવાની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માંગતા હતા. એટલે આવી રીતે આખા મહિનાનો ખર્ચ કરતા ધાર્મિક દાન પુણ્ય કરતા એ બધા સાથે કરતા એમણે 500 રૂપિયા જેટલા બચત કરી હશે. અને 500 રૂપિયા એ એકઠા કરી અને એમની જે અંતિમ ઈચ્છા છે કે હું મરી જાઉં એ પહેલા મારે એક વખત જાત્રા કરી આવવી છે. તો એ જાત્રા માટે એમણે ભેગા કર્યા હતા અને એ જાત્રા કરવા માટે જ અત્યારે તે લેખકના ઘરે આવી રહ્યા હતા. તો આ આખું જે પેજ હતું ને એમાં આપણને લેખકના જે કાકીમા છે જાત્રા કરવા માટે આવે છે જેનો પત્ર આવ્યો હતો એનો આખો આપણને પરિચય આપ્યો છે. પછી માને મેં પૂછ્યું. મેં એટલે કોણે? તો લેખકે. કે કાકીમા અહીંથી જાત્રાએ જવા ચારે નીકળશે? ચારે એટલે કે ક્યારે? તો આપણા ઘરે આવે છે પણ અહીંયાથી એ જાત્રા કરવા માટે ક્યારે નીકળવાના છે? તો બા બોલ્યા કે ગુરુવારે અહીં આવશે અને રવિવારે રવાના થશે. એટલે કે ગુરુવારે આવશે, પછી ગુરુ, શુક્ર, શનિ એટલા દિવસ રોકાશે અને રવિવારે આપણા ઘરેથી તે જાત્રા કરવા માટે નીકળશે. મારી તરફ તાકી રહેતા બા બોલ્યા કે હે બચ્ચું, હવે ડાક્ટર પાસે તારે ક્યારે જવું છે? કે આમને આમ માથે મારી મૂકવું છે. શરીર એકવાર હાથથી જાય પછી કાબુમાં આવતા બહુ વાર લાગે છે. કે જો હું મમ્મીને શેની વાતમાં પરોવતો હતો? તો કાકીમાની વાતમાં ને જાત્રાની વાતમાં એવી બધી વાતમાં પરોવતો હતો. પણ છેલ્લે મમ્મીએ લેખકને જે કહેવાનું હતું તે કહી જ લીધું કે આ બધી વાતને મૂક. હવે તારે ડાક્ટર એટલે કે ડોક્ટર પાસે ક્યારે જવાનું છે? જો તું આમને આમ કર્યા કરીશ તો વધારે પડતો માંદો પડીશ અને એક વખત જો શરીર હાથમાંથી જાય પછી એને પાછું કાબુમાં લાવવું બહુ મુશ્કેલ પડી જાય. જો કોઈ મોટી બીમારી થઈ જાય તો પછી એમાં બચવું પાછું મુશ્કેલ થઈ જાય એવી સલાહ આપતા હતા. અને હું કંઈ બોલ્યો નહીં પણ આવતીકાલે ડાક્ટરની પાસે જઈ આવવો જ એવો મેં નિર્ણય કર્યો. લેખક શું કહે છે કે ત્યારે મેં મમ્મીને કાંઈ જવાબ આપ્યો નહીં પણ આવતીકાલે તો મારે ચોક્કસ ડોક્ટર પાસે જઈને જ આવવું છે એવો એ નિર્ણય કરી લે છે. પછી
બીજે દિવસે હું ડૉક્ટર વસાવડા પાસે ગયો અને ડૉક્ટર વસાવડા સાથે મારે આંખની ઓળખાણ હતી. એટલે ક્યારેક વારે વારે ત્યાં પરિવારના સદસ્યોને લઈને જતા હોય એવી રીતે આંખની ઓળખાણ, બીજા કંઈ પારિવારિક સંબંધો એની સાથે હતા નહીં. 2-3 વાર હું શેઠને ઘરે એમને લઈ જવા માટે મળ્યો હતો. ડૉક્ટર વસાવડાનો સ્વભાવ પણ કંઈક સારો. હું એમની પાસે ગયો અને મને એ ઓળખી ગયા. એટલે કે લેખકને આંખની ઓળખાણ પણ કોના થકી? તો પોતાના શેઠને ત્યાં કામ કરતા એના થકી. એટલે લેખક એમની પાસે જાય છે તો ડૉક્ટર એમને ઓળખી જાય છે અને પૂછ્યું, કાં તમે તો એનેમિક લાગો છો? મેં ફિક્કું હસતા કહ્યું કે હા સાહેબ, એ માટે જ આવ્યો છું. જો લેખકને જેવા એ ડૉક્ટર પાસે જાય એટલે કહે છે કે તમે તો જોવામાં તો કંઈક બીમાર હોય એવા જ લાગો છો. એટલે એ ફિક્કું હસતા હસતા કહે છે કે હું એના માટે જ આવ્યો છું. ડૉક્ટર વસાવડાએ શરીરને તપાસ્યું અને એ ગંભીર થઈ ગયા અને એમના મોં પરના ભાવો અને મૌન જોઈને મને ફાળ પડી એટલે કે ખૂબ જ ડર લાગવો કે એ ગંભીર કેમ થઈ ગયા, મારે તો એવું શરીરની અંદર શું થયું હશે, કંઈ બહુ મોટી બીમારી હશે, એવું જોઈને લેખક ગભરાઈ જાય છે. પછી ડૉક્ટર વસાવડાએ કહ્યું કે મારી સાથે ચાલો. તો એને પોતાની સાથે લઈ જાય છે. ક્યાં? તો જો કે ડૉક્ટર વસાવડા મને સરકારી દવાખાને લઈ ગયા અને મારી છાતીનો એક્સરે લીધો અને ફરીવાર સાંજે આવજો એમ કહી અને અમે છૂટા પડ્યા. ડૉક્ટર શું કરાવે છે? તો સરકારી દવાખાનાની અંદર લઈ જાય છે, પછી લેખકના છાતીનો એક્સરે કઢાવે છે અને ફરી પાછા તમે સાંજે આવજો એમ કહી અને ત્યાંથી ડૉક્ટર પાસેથી લેખક આવતા રહે છે. સાંજે જ્યારે હું ગયો ત્યારે તેમણે મને કહ્યું કે તમારા પિતા છે? તો મેં કહ્યું કે ના, મારા પિતા નથી અને એ ગુજરી ગયા છે એવી મેં ચોખવટ પાડી. પછી ડૉક્ટર બોલ્યા કે મોટા ભાઈ કે બીજું કોઈ વડીલ છે? તો મેં જવાબ આપ્યો કે સાહેબ, મોટો કે નાનો એકેય ભાઈ નથી, કોઈ વડીલ પણ નથી. જે કહેવું હોય તે તમે મને જ કહી દો, કોઈ હરકત નથી. હરકત નથી એટલે કે મને કોઈ વાંધો નથી. કે જે કંઈ મારી બીમારી વિશે કે મારા વિશે તમારે જે કંઈ કહેવા તમે માંગતા હોય એ બધું તમે મને કહી દો. કેમ કે પિતા પણ નથી, એ ગુજરી ગયા છે, બીજો કોઈ મોટો ભાઈ પણ નથી અને ઘરમાં કોઈ વડીલ પણ નથી. એટલે જે કંઈ હશે તે તમારે મને જ કહેવું પડશે. પછી ડાક્ટરની પૂછપરછનો મર્મ હું થોડો ઘણો સમજી ગયો હતો. એટલે કે એ કહેવા શું માંગે છે અને વડીલનું શું કામ પૂછે છે ને, લેખકને થોડી ઘણી ખબર પડી જ ગઈ હતી કે મારી બીમારી કંઈક મોટી હોવી જોઈએ. મારી હિંમત જોઈ અને એમણે કહ્યું કે જમણા ફેફસા પર ક્ષયની સારી એવી અસર છે, કે તમને ક્ષયનો રોગ લાગુ પડ્યો છે અને તમારા જમણા ફેફસા ઉપર એની મોટા ભાગની અસર દેખાય છે. 3 મહિનાની રજા લઈને દવા શરૂ કરી દો. તમારે 3 મહિનાની રજા લઈ અને આની ટ્રીટમેન્ટ શરૂ કરવી પડશે, દવા શરૂ કરવી પડશે. પછી સ્ટ્રેપ્ટોમાઇસિન 30 જેટલા લેવા પડશે અને બીજી દવા ઉતારી આપું છું, એટલે કે તમને હું લખી આપું છું અને તમારે સંપૂર્ણ આરામ લેવાનો છે. સારો ખોરાક, સારા હવા પાણી અને આરામ, આ 3 વસ્તુ તમારા માટે અગત્યની છે ક્ષયની બીમારી માટે. જો સંપૂર્ણ આરામ લેવાનો, સારો ખોરાક લેવાનો, સારી હવા અને લગભગ 3 મહિના જેટલો એને આરામ કરવાનો. હવે આપણને બધાને આ પાઠ પ્રમાણે ખબર છે કે લેખકના ઉપર એનું ઘર ચાલતું હતું, એને મહિને 100 રૂપિયાની ખાલી આવક હતી અને એમાં જ એનો ઘરનો ગુજારો થતો હતો. એટલે એટલી બધી મોંઘી દવાના પૈસા પણ એમની પાસે નહોતા અને જો 3 મહિના આરામ કરવા માટે બેસે તો પછી ઘર કેમ ચાલે એ પણ વિચારવા જેવી બાબત હતી. એટલે આ રીતે ડૉક્ટર પાસેથી એ જાણે છે અને મારી આંખોમાં જળજળિયા આવી ગયા. આંખોમાં જળજળિયા આવી જવા એટલે કે એમની આંખોમાં આંસુ આવી જાય છે, લેખક રડવા માંડે છે. મને વધુ આઘાત તો એ વિચારે થયો કે માતાને આ વાતથી શું થશે, પત્નીને કેવો લાગશે. જો પોતાની બીમારી માટે તો એ પછી વિચારે છે, પણ એ પહેલાં શું વિચાર આવે છે કે આ વાત જો હું ઘરે જઈને કહીશ તો મારા માતા શું કરશે, એને કેવું લાગશે, આ વાતથી એ કેટલા દુઃખી થશે, પછી પત્નીને કેવું લાગશે, એને હું શું કહીશ. પહેલાં તો ડાક્ટરનું નિદાન માતા અને પત્નીને જ જણાવવાનો મેં વિચાર કર્યો કે ભાઈ જેવું લાગે તેવું હવે મારે છુપાવવું જોઈએ નહીં, એ બંને લોકોને મારે પહેલાં કહી દેવું જોઈએ. પણ પછી લાગ્યું કે એ વાત છુપાવવી સહેલી નથી.
માતા બધું સમજી ગયા વિના ન જ રહે કે ભાઈ પત્નીને ને આ કહો કે ન કહો એવો વિચાર કરે. જો છુપાવવાનું વિચારે તો માતાથી કોઈ દિવસ તે છુપાવી શકે નહીં. એટલે બંનેને કહી જ દેવું જોઈએ, જણાવી જ દેવું જોઈએ એવો વિચાર લેખક કરી લે છે. માતાને મેં જ્યારે બને તેટલા હળવા સ્વરૂપે આ વાત કરી. એટલે જો લેખક ગંભીર થઈને આ વાત કરવા જાય તો માતા વધુ પડતા ટેન્શનમાં આવી જાય. એટલે કે કાંઈ બહુ મોટી વાત નથી તો સારું થઈ જશે એમ કરી અને હળવી શૈલીમાં સૌ માતા સામે આ વાતને મૂકી. ત્યારે એમના મોં પર મૂંગો અરેકારો આલેખાઈ ગયો હતો. એટલે કે એના ચહેરા ઉપરથી વર્તાઈ આવતું હતું કે કેટલા ચિંતામાં આવી ગયા છે, કેટલા ટેન્શનમાં આવી ગયા છે. અને એમની આંખો આંસુથી છલોછલ ભરાઈ ગઈ. એટલે કે આ વાત સાંભળીને લેખકના માતા પણ રડવા લાગ્યા. પત્ની આંસુ લૂછતી હતી એ મેં જોયું. એટલે કે પત્ની પણ રડતી હતી ને આંસુ લૂછતી હતી એ પણ લેખક જોવે છે. મેં કહ્યું, બા જો તમે આમ હિંમત હારી જશો તો પછી મારું શું? મને કોણ સંભાળશે? મારું ધ્યાન કોણ રાખશે? એટલે તમારે તો હિંમત રાખવી જ જોઈએ એવું એ પોતાની માતાને કહે છે. આ રોગ હવે કઈ અસાધ્ય નથી. એટલે કે આ રોગનો હવે ઈલાજ છે. એવું નથી કે આ રોગનો કોઈ ઈલાજ જ નથી, કોઈ દવા જ નથી. ડાક્ટરે કહ્યું કે 3 મહિનામાં તો તમે છો તેના કરતાં અડધો મણ વજનમાં તમે વધી જશો. એટલે કે ડોક્ટરે મને શું કીધું કે 3 મહિના જો તમે આવી રીતે પરેજી રાખશો, ધ્યાન રાખશો, દવા સમયસર લેશો, સારો ખોરાક લેશો, આરામ કરશો તો 3 મહિનામાં તો તમે જે અત્યારે છો એના કરતાં પણ તમે સારા થઈ જશો. એટલે કે વજન તમારો વધી જશે. માતાએ તરત સ્વસ્થ થતા કહ્યું કે ના ના, એમ હિંમત કેમ હારી જવાય? પણ આ તો દીકરા જેવો દેહ, ડાક્ટર કહે એ દવા લઈ આવ. પૈસા તો કાળા ચોરના પણ લઈ આવશું. એટલે કે કાળા ચોરના લઈ આવશું એટલે કે પૈસાની તો આપણે ગમે તેમ કરીને વ્યવસ્થા ઊભી કરી દઈશું. તને જે પણ કંઈ ડૉક્ટર કહેતા હોય એ પ્રમાણે તું દવા લેવાનું શરૂ કરી દે. અને જે કંઈ તારે દવાની જરૂર પડતી હોય એ બધી તું જઈને ત્યાંથી લઈ આવ. બા એમ બોલ્યા તો ખરા અને મેં કહ્યું કે હા, પૈસા તો ગમે ત્યાંથી, પણ હું અને બા બંને મનમાં જાણતા હતા કે કાળો કે ધોળો કોઈ ચોર અમને ધીરે એમ નહોતું. ધીરે એટલે કે કોઈ પણ વ્યક્તિ અમને ક્યાંયથી પણ પૈસા આપે એવું હતું નહીં. એટલે માતા કહે તો છે કે આપણે ગમે ત્યાંથી ગોતી આવશું અને મેં હા પાડી, પણ અમને બંનેને ખબર હતી કે પૈસા આપણને ક્યાંયથી મળવાના નથી. શું કરશું એ તો ભગવાન જાણે. અને ઘરમાં બીજું હતું શું સિવાય કે પત્નીના હાથ પર 2 પાતળી સોનાની બંગડીઓ અને નાકમાં ચૂક અને કાનમાં બુટિયા. એટલે કાનની અંદર સોનાની બુટી. આના સિવાય બીજું ઘરની અંદર કાંઈ હતું નહીં. પત્નીએ જે હાથમાં સોનાની 2 પાતળી બંગડી પહેરી હતી તે, નાકની અંદર ચૂક પહેરતી હતી અને કાનની અંદર જે સોનાની બુટી હતી, બસ એટલી જ વસ્તુ એના ઘરમાં હતી, બીજું કાંઈ હતું નહીં. અને સૌભાગ્યના એ ચિહ્નો વિનાની પત્નીની કલ્પના અસહ્ય હતી કે જો એની પાસેથી આ પણ વસ્તુ હું લઈ લઉં તો પછી આ જે ઘરેણા વગરની સ્ત્રી ઘરની અંદર કેવી લાગે, તો એ વિચારીને પણ લેખકને ગમતું હતું નહીં. ચારેક ધોવા માટે એ સોનાની બંગડી કાઢતી કે નાકની ચોક અને કાનના બુટિયા ઉતારતી ત્યારે તેના અડવા હાથ અને નાક કાન જોઈને મને કંઈનું કંઈ થઈ જતું હતું. કે ક્યારેક એ સાફ કરવા માટે કે કોઈ બીજા કારણોસર ઘરની અંદર જ એમ જો કાનની બુટી, નાકની ચોક કે હાથની બંગડી આવી રીતે કાઢે તો પણ એને બધી ઘરેણા વગરની જોઈને મને ઘણું બધું દુઃખ થતું, કંઈકનું કંઈક થઈ જતું. એટલે આવી વસ્તુ વેચવાનો તો મને વિચાર કરવો ગમે જ નહીં. પણ આ 3 વસ્તુ એના અંગ ઉપરથી આગળ શું કહે છે કે ઉતારી લઉં તો એ શું, એની કિંમત કેટલી આવવાની? કે સોનાની કદાચ આ 3 વસ્તુ બિચારીની હું કદાચ વેચી નાખું તો પણ એની કાંઈ એટલી બધી કિંમત આવશે નહીં કે 3 મહિના મારું ઘર ચાલી જાય કે મારી દવાના પૈસા નીકળી જાય. વધુમાં વધુ 150 રૂપિયા, અને આટલી રકમ મારી દવા સારવાર માટે પૂરતી હતી નહીં. એ સ્પષ્ટ હતું કે ભાઈ એની પતલી બંગડી, એની નાકની ચૂક, એની કાનની જે બુટી છે એ હું વેચી આવું તો એના મને કેટલા પૈસા મળે? 150 રૂપિયા મળે. અને 150 રૂપિયાની અંદરથી મારા 3 મહિનાનો પરિવારનો જે ખર્ચ છે ઘરનો તે, પછી મારી સારવારની જે બધી દવાની બધી વસ્તુઓ છે તે, આ બધી વસ્તુઓ કાંઈ પૂરી થઈ શકે નહીં. અને શેઠ પાસે જવાનો મેં વિચાર રાખ્યો હતો કે હું જેને ત્યાં કામ કરતો હતો એ શેઠ પાસે હું મદદ માંગવા માટે જઈશ.
માતાને આશ્વાસન મળે એ માટે મને શેઠની મદદમાં કે મદદ કરવાની શક્તિમાં ઝાઝો ભરોસો પડતો નહોતો. તે છતાં મેં કહ્યું કે બા, એમ તો શેઠ 500-700 માંથી નહીં જાય, એટલે એટલા પૈસા તો એ મને મદદ કરવા માટે આપશે જ, કે 500-700 રૂપિયા તો એ મને આપી જ દેશે. જો લેખકને પોતાને ખબર જ છે કે શેઠ એટલા બધા પૈસા એને આપવાના નથી, પણ એને માતાને સારું લાગે એ હિંમત ન હારે એટલા માટે એને કહી દે છે કે શેઠ મને કમસે કમ એટલા પૈસાની મદદ તો કરશે જ. આ વાક્ય માતા અને પત્નીને કેટલી બધી તૈયારી આપી દીધી તે જોઈ શક્યો કે એ લોકો આ સાંભળી કેટલા ખુશ થઈ ગયા હતા તે લેખકને અનુભવ થાય છે. શેઠને હું પૈસાનું તો ન કહી શક્યો, પણ મારા રોગની વાત કરી તો શેઠે મને મહિનાની રજા અને 57 રૂપિયા રોકડા આપ્યા. જો 500-700 ની ગણતરી કરીને ગયા હતા, પણ શેઠને કેટલા પૈસા આપે છે તો 57 રૂપિયા આપે છે અને 1 મહિનાની રજા પણ તેમને આપે છે. અને લેખક ત્યાંથી પાછા આવે છે. હવે જો પેલા કાકીમાનો જે પત્ર આવ્યો હતો ને તે દિવસ આવે છે કે ગુરુવારે ગામડેથી તેમના કાકીમા મળવા માટે આવ્યા અને મને બિછાનામાં જોઈને એમને નવાઈ લાગી. બિછાનામાં એટલે કે લેખક બીમાર હતા એટલે સૂતા સૂતા આરામ કરતા હતા, તો એ આરામ કરતા જોઈ અને કાકીમાને નવાઈ લાગે છે, આશ્ચર્ય લાગે છે. માએ જ્યારે મારા રોગની વાત એમને કરી ત્યારે એમની આંખો ભીની થઈ અને સાદ રુદન ભર્યા બની ગયો. સાદ એટલે કે એમનો અવાજ પણ કેવો બની ગયો તો રુદન ભર્યો, એટલે કે દુઃખમાંથી બોલતા હોય એવો એમનો અવાજ થઈ ગયો. એમની આંખો પણ ભીની થઈ ગઈ એટલે એ પણ રડવા લાગ્યા. એમની વાત્સલ્યભરી આંખો અને શ્રદ્ધાભરી નજર હું જોઈ રહ્યો કે એ વાત્સલ્યભરી આંખો એટલે મારી ઉપર જેમ પ્રેમ વરસાવતા હતા અને શ્રદ્ધાથી મારી તરફ જોઈ રહ્યા હતા તે હું જોઈ શકતો હતો. એકવડા બાંધાના કાકીમાં મૂર્તિમંત પવિત્રતા અને ધાર્મિકતા જેવા લાગતા હતા. જો જોતા જ કેવા લાગતા હતા કે પોતે એકદમ પવિત્ર અને ધાર્મિક દેહ ધરાવતા હોય, ભગવાનમાં ખૂબ જ હેતપ્રેમ ધરાવતા હોય એવા એ જોતા જ લાગતા હતા. એ બોલ્યા, ઠાકોરજી સુવાડ કરી દેશે. બા બોલ્યા, તમારા જેવા ગલઢા બુઢાના પુણ્ય પર તાપે. કાકીમાને પૂછ્યું કે કાકીમા, શરીર તો સારું છે ને? જો ઠાકોરજી શું કરી દેશે તો સુવાણ કરી દેશે, એટલે કે બધો જ મેળ કરી દેશે અને તને સાજો પણ કરી દેશે. અને પછી બા શું જવાબ આપે છે કે તમારા જેવા ગૌઢા બુઢાના આશીર્વાદ હોય, પુણ્ય પ્રતાપ હોય તો બધું સારું થઈ જશે. અને પછી કાકીમાને મેં પૂછ્યું, એટલે કે લેખક એમને સમાચાર પૂછે છે કે કાકીમાં તમારું શરીર તો સારું છે ને, એ તમારી તબિયત તો રેડી છે ને? એવી રીતે કાકીમાં ગળગળા થતા બોલ્યા કે ભઈલા, મને તો પાણાઈ નથી પડતા, પણ તને આ ક્યાં થયું? જો શું કહે છે કે મને તો એટલી બધી મારી મોટી ઉંમર છે તો મને થાય તો ચાલે, પણ મને તો કાંઈ થતું નથી અને તને આ શું થઈ ગયું એવો સવાલ કરે છે. તો મેં વાત બદલાવવા માટે કહ્યું કે કાકીમાં, એ તો શરીર હોય તો ચાલ્યા કરે, રૂઢી રીતે જાત્રા કરજો અને અમારા વતી દર્શન પણ કરજો. એ શું કહે છે કે કાકીમાં, શરીર હોય તો બધું થાય, સાજું માંદું તો થાય, તમે એ બધી ચિંતા મૂકો, તમે રૂઢી રીતે એટલે કે સરસ રીતે જાત્રા કરજો અને અમારા થકી પણ ત્યાં દર્શન તમે કરજો. કાકીમાં કંઈ બોલ્યા નહીં. શુક્રવારે વંદરાવનદાસ આવ્યા અને 45 વર્ષના કાકાભાના જૂના સંબંધી હતા. જો કોણ હતા તો જે કાકાભા મૃત્યુ પામ્યા એના જૂના સંબંધી હતા. એમની ઉંમર કેટલી હતી તો 45 વર્ષની હતી. તો એ શુક્રવારે આવે છે અને મોટી મોટી મૂછો વાળા અને ભરાવદાર શરીરના વંદરાવનદાસની ધાર્મિકતા પણ એમને જોતા જ જણાય એવી હતી કે એ પણ જોતા જ ધાર્મિકતામાં માનતા હોય, ભગવાનમાં માનતા હોય એવા જોતાની સાથે જ શરીર પરથી જ તેઓ વર્તાતા એટલે કે લાગતા હતા. પછી વંદરાવનદાસે કાકીમાને કહ્યું, ત્યારે ભાભી, જાત્રાની મેં બધી તૈયારી કરી લીધી છે, બધું ભેળું લઈ લીધું છે, કો તમારે કઈ બીજું લેવાનું છે? બામની શીશી અને બીજી થોડીક દવાઈ લઈ લઈશ. જો શું કહે છે કે વંદરાવનદાસની સાથે કાકીમાં જાત્રાએ જવાના હતા, એટલે વંદરાવનદાસ શુક્રવારે એમને મળવા આવે છે અને એમને કહે છે કે ભાભી, જાત્રાની મેં બધી તૈયારી કરી લીધી છે, બધી વસ્તુઓ પણ લઈ લીધી છે, હવે તમારે કઈ બીજું જરૂર પડે એમ હોય તો તમે મને કહો. બામની શીશી એટલે કે બામની બોટલ, પછી બીજી નાના મોટી થોડી દવા હોય એ બધું હું લઈ લઈશ. કાકીમાં આવ્યા ત્યારે તો યાત્રાએ જવાનો ખૂબ ઉત્સાહમાં હતા અને એમના વૃદ્ધ કરચલીવાળા મોં પર
પુનિત યાત્રાધામોના દર્શનની અભિલાષા સ્પષ્ટ કળાતી હતી. જો અભિલાષા એટલે કે મનની ઈચ્છા, કે પોતે જાત્રા કરવા જાય, બધા મંદિરોના દર્શન કરે, એમની જે ઈચ્છા હતી એમના ચહેરા પરથી સાફ સાફ બતાતી હતી. અને આવ્યા ત્યારે જાત્રાએ જવાનો જે ઉત્સાહ હતો એ પણ દેખાતો હતો. પણ અત્યારે તે ઝાઝા ઉત્સાહમાં લાગ્યા હતા નહીં. એટલે કે વનરાવન દાસ જ્યારે જાત્રાની વાત કરતા ત્યારે કાકીમાં ઝાઝા ઉત્સાહમાં હોય એવું લાગતું હતું નહીં. વનરાવન દાસે કાકીમાને ચૂપ જોઈને કહ્યું, કા ભાભી, કેમ કઈ બોલતા નથી? એટલે તમે શું કામ કઈ કહેતા નથી? એવું એમને પૂછે છે. અને કાકીમાં પછી ધીમેથી બોલ્યા કે વનરાવન દાસ, હું તો જાત્રા માંડી વાળું છું, એટલે કે મારે જાત્રાએ આવવું નથી એવી ના પાડી દે છે. અને વનરાવન દાસ અને અમે સૌ નવાઈ પામ્યા કે એને કેટલો ઉત્સાહ હતો જાત્રા કરવાનો. પછી જાત્રા માટે કેટલા સમયથી પૈસા ભેગા કરતા હતા, જાત્રાએ જવા માટે જ અમારા ઘરે આવ્યા હતા, તો પણ જાત્રાએ જવાની ના પાડે છે. એટલે બધાને નવાઈ લાગે છે. અને વનરાવન દાસ બોલ્યા, શું કહો છો ભાભી, બધું તૈયાર થઈ ગયું છે ત્યારે હવે, એટલે કે અત્યાર સુધી તમે બોલ્યા નહીં અને હવે જ્યારે બધું તૈયાર થઈ ગયું તો હવે તમે ના પાડો છો? હાલો ને ભાભી, આવો લાભ કેમ જતો કરો છો? એટલે કે આવો લાભ જતો કરાય નહીં, તમે ચાલો. આ તો જીવતરનો લહાવો છે, પૈસાનું તો કઈ નથી ને? શું કહે છે કે આ જીવતરનો લહાવો છે, એટલે જીવનમાં આવો મોકો ક્યારેક જ તમને મળે. અને જો તમારે કઈ પૈસાની તકલીફ હોય તો તમે મને કહો. એટલે પૈસાનું તો કઈ નથી ને, એવું એમને પૂછે છે. કાકીમાં બોલ્યા, ના ના, 500 રૂપિયા તો મારી પાસે છે અને એનાથી વધુ નોંધ જોઈએ. એટલે કે શું કહે છે કે મારી પાસે 500 રૂપિયા તો છે, કે એનાથી વધુ તો જોઈએ કે ન જોઈએ, શું હશે? તો વનરાવન દાસ બોલી ઉઠ્યા, અરે 500માં તો ભયો, એટલે એટલા રૂપિયા તો ઘણા, એટલામાં તો તમારી આખી જાત્રા થઈ જશે. કાકીમાં કહે, પણ વનરાવન દાસ, હું તો જાત્રા માંડી વાળું છું, તમારે જાઓ, રૂઢી રીતે દર્શન કરજો અને અમારા વતી પણ દર્શન કરજો. જો ફરી પાછા શું કહે છે કે 500 રૂપિયા મારી પાસે છે, પૈસાની મારે કાંઈ તકલીફ નથી, પણ હું જાત્રાને માંડી વાળું છું, એટલે મારે જાત્રાએ આવવું નથી. તમે તારે બધા જ દર્શન કરવા માટે જાઓ, સારી રીતે દર્શન કરજો અને અમારા વતી પણ દર્શન કરજો. મેં કાકીમાને કહ્યું, કાકીમાં, તમે જાત્રા કરવા માટે તો ઘરેથી નીકળ્યા છો, તો હવે એકાએક આમ મન કામ મોડું પડી ગયું? એટલે કે કેમ તમે મન મોડું પડી ગયું એટલે કેમ તમે પાછા ના પાડો છો? શું કામ નથી જાતા? વાંધો શું છે? કઈ અગવડ, મુશ્કેલી કહો તો કંઈક સમજાય. તમારે કઈ જવાનું ન જવાનું કઈ કારણ હોય, કઈ બીજી અગવડ હોય, કઈ તકલીફ હોય તો તમે અમને કહો, તો અમને ખબર પડે, તો અમે એનો કંઈક ઉપાય કરીએ. કાકીમાં હસીને બોલ્યા, ના ભાઈ ના, કઈ નથી, મને એમ થઈ ગયું છે કે ન જાઓ, ઠાકોરજીનો હુકમ જ સમજી લ્યો ને. જો શું કહે છે કે અગવડ કાંઈ નથી, પણ મને મનની અંદર જ એવું થઈ ગયું છે કે હવે મારે જવું નથી, જાણે ઠાકોરજીએ મને હુકમ કરીને રોકી હોય એવું મને લાગે છે. કાકીમાં મૂંગા થઈ ગયા અને અમારામાંથી પણ કોઈ વધુ આગ્રહ ન કરી શક્યો, એટલે અમે પછી કાંઈ એને બહુ વધારે કીધું નહીં અને એ મૂંગા થઈ ગયા, અટકી ગયા. રવિવારે વનરાવન દાસ જાત્રાએ જવા નીકળી ગયા અને કાકીમાં વતન જવા માટે તૈયાર થયા. જો વનરાવન દાસ ને એ લોકો રવિવારે જાત્રા માટે નીકળી જાય છે અને કાકી ફરી પાછા વતનમાં પાછા જવા માટે તૈયાર થઈ જાય છે. એ હવે જાત્રાએ જતા નથી. બાએ કાકીમાને રોકાવાનો આગ્રહ કર્યો, પણ એમણે કહ્યું કે મારે ઘેર પાછા ઠાકોરજી બિચારા, એટલે કે ઠાકોરજી ત્યાં એકલા છે, એટલે મારે ઘરે જવું જોઈએ. કાકીમાં મારી કને આવ્યા અને બિછાના પર બેઠા. જો કાકીમાં મારી કને એટલે કે પાસે વતન જવાની તૈયારી હતી, એટલે લેખક એમ કહે છે કે કાકીમાં મારી પાસે આવ્યા અને હું જ્યાં સૂતેલો હતો તે પથારી એટલે કે બિછાના પર તે બેઠા અને એક જૂની કોથળીનું મોં ખોલી અને એમાંથી એમણે રૂપિયાની નોટો કાઢી અને મને કહ્યું, પહેલા ગણ જોઈએ કેટલી છે. જો લેખક સૂતા હતા ત્યાં પાસે આવે છે, પછી એક જૂની કોથળી હોય એને ખોલી અને એમાંથી એમણે રૂપિયાઓની નોટો કાઢી અને પછી આ લેખકને કીધું કે ભૈલા, એટલે કે ભાઈ ગણતો કેટલી છે, આ કેટલા પૈસા છે. મેં નોટો ગણી અને તેમને સોંપતા કહ્યું કે કાકીમાં, બરાબર છે 520
પૂરા, એટલે કે તમે જે 500 રૂપિયા કહેતા એ પૂરેપૂરા છે. તમારી પાસે કેટલા છે? તો 520 પૂરા છે. લેખક એમને ગણી આપે છે. કાકીમાએ 20 રૂપિયા કાઢી અને પેલી કોથળીમાં નાખ્યા અને 500 મારા ઓશિકા નીચે મૂકવા લાગ્યા. કાકીમા શું કરે છે? એમાંથી 20 રૂપિયા લઈ લે છે અને જૂની જે પેલી કોથળી પાછી એને ખોલી હતી એમાં પાછા એ મૂકી દે છે. એટલે 20 રૂપિયા પોતાની પાસે રાખે છે અને 500 રૂપિયા લેખકના ઓશિકા નીચે મૂકવા માટે જાય છે. આ શું કરો છો કાકીમા? કાકીમાએ કહ્યું, બોલીશ નહીં. ડાક્ટરને ના નથી કહી અને બાને ઉદ્દેશીને બોલ્યા, લે હા બહુ, બાપા મારી તો જાત્રા ફળી, મને સ્ટેશને પોગાડ. શું કહે છે? જો લેખકના માતાને કે વહુ હવે તું મને સ્ટેશને પહોંચાડી દે, મારી જાત્રા ફળી ગઈ. અને લેખક એને ના પાડે છે કે આ શું કરો છો, મારે 500 રૂપિયા નથી જોતા. તો એ શું કહે છે કે તું તારે બોલવાનું નથી, ડોક્ટરે તને બોલવાની ના નથી પાડી, તું ચૂપ રે, તારે આ 500 રૂપિયા લઈ જ લેવાના છે. એમ કરીને ત્યાં મૂકી દે છે. પોતાનો જર્જરિત ટૂંક માથે ચડાવીને કાકીમા ચાલતા થયા અને ત્યારે કાકીમા એટલું બોલાતું તો મારો કંઠ રૂંધાઈ ગયો. જો શું થાય છે કે કાકીમા પોતાના જર્જરિત ટૂંક એટલે કે જે સામાન ને એવું લાવ્યા હોય, તૂટેલા ફાટેલા બેગ ને એવું બધું, જૂની બધી વસ્તુઓ એ માથે ચડાવી અને ચાલતા થઈ જાય છે. અને ત્યારે ખાલી લેખક કાકીમા એટલું જ બોલે છે તો એમનો કંઠ રૂંધાઈ જાય છે, એટલે આગળ કાંઈ બોલી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 12 ની આપણી જે પીડીએફ અને પીપીટી છે એ બધી જ તમને મળી શકે એમ છે. તો આપણે એની અંદર કઈ કઈ પીડીએફ કે પીપીટીનો સમાવેશ કર્યો છે? તો સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન, સમજૂતી અને સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પછી ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી ને ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ ને આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર. આ તમને ક્યાંથી મળી રહેશે? તો આપણો જે આ કોન્ટેક્ટ નંબર છે 7046222254 તેના પર, અથવા તો આપણી એપ્લિકેશન જે છે ઓશન કોચિંગ ક્લાસીસની, એ એપ્લિકેશન પરથી પણ તમને મળી રહેશે અને એ એપ્લિકેશન તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. તો આ રીતે આપણો પાઠ જે છે અહીંયા પૂરો થાય છે. એટલે કાકીમાં પોતાના જાત્રાના રૂપિયા એ લેખકને આપીને જાય છે અને લેખકને પાછા કહેતા પણ જાય છે કે મારી જાત્રા ફળી ગઈ. હવે આપણે એના શબ્દાર્થ જોઈ લઈએ કે ઉગ્ર એટલે શું થાય? તો આકરું, જલદ કે ક્રોધી. આપત્તિ એટલે કે આફત, સંકટ, દુઃખ, મુશ્કેલી. પછી નેમ, નેમ તો હેતુ, આશય, લક્ષ્ય. પછી અછાના એટલે કે છાના છુપા કે અછતા. દયાહીણા એટલે કે નિર્દય અને દયા વગરના. દિનચર્યા એટલે કે રોજિંદુ કામકાજ. પછી વસવસો એટલે કે અફસોસ કે પસ્તાવો. નિસંતાન તો સંતાન વગરના અને સુવાણ તો આરામ કરનાર. એના પછી અભિલાષા તો મનોકામના કે ઈચ્છા. આશ્રય તો સહારો. આતિથ્ય તો મહેમાન ગતિ કે પરોણા ગતિ. મહેમાન એટલે પરોણા થાય, બરાબર. પછી પરાણે એટલે કે ના છૂટકે. મર્મ તો ભેદ, રહસ્ય, તાત્પર્ય. અલેરું તો લેણા દેણી ન હોવી અને પુનિત તો પવિત્ર, અરે કારો, અરે એવો ઉચ્ચાર. શબ્દ સમૂહ માટે એક શબ્દ કે નજીવા લાભ માટે કાળી મજૂરી કરવી તો ગધા વેતરો. જીવતા રહેવા માટે કરવો પડતો સંગ્રામ તો જીવન સંગ્રામ. રોગના કારણની તપાસ, રોગની ઓળખ તો નિદાન અને સાધી ન શકાય તેવું, જેનો ઈલાજ નથી તેવું તો અસાધ્ય. પછી વર્તાઈ જવું તો ઓળખાઈ જવું. ઢગલો થઈ જવું તો ખૂબ થાકી જવું. મન મોડું પડી જવું તો ઈચ્છા ઓગળી જવી એટલે કે ઈચ્છા ન થવી. જીવ બળવો તો ચિંતા થવી અને હિંમત હારી જવું તો નાસીપાસ થઈ જવું. પછી તૈયારી આપવી તો સાંત્વના આપવી કે સધિયારો કે સહારો આપવો. પાણે નહીં પડવા એટલે કોઈ બીમારી ન હોવી. અને કંઠ રૂંધાઈ જવું એટલે કે દુઃખને કારણે હૈયું ભરાઈ જવું. આગળ પછી કંઈ બોલી શકે નહીં. ચાલો, તો આ સાથે આપણે આ પાઠનો સમજૂતી પણ વ્યવસ્થિત જોઈ લીધી અને આ લેક્ચરની અંદર આપણે આ પાઠને વ્યવસ્થિત સમજી ગયા અને હવે આગળના લેક્ચરની અંદર આપણે આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વ્યવસ્થિત રીતે જોશું. તો પાછળના લેક્ચર ન જોયા હોય તો જોઈ લેજો.
સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ સો મચ.